હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં તમને લોકોને એક 16th નંબરનો ક્વેશ્ચન જે તમને હોમવર્કમાં આપેલો હતો. આન્સર તમને ખબર હતી, આન્સર આવે છે 11, પણ કઈ રીતના એને ગણના સ્વરૂપમાં લખવું, મેથેમેટિકલી તમે એને કઈ રીતના એક્સપ્રેસ કરશો. રેડી? તો ચાલો અહીંયા મેં થોડોક ડેટા લખી નાખ્યો છે, તો ફરી પાછું આપણે જોઈએ. તો ત્રણેયના છેદગણમાં 8 છે, 8 એટલે વચ્ચે લખી નાખ્યા 8. હવે બબેના છેદગણની વાત કરીએ તો a અને b ના છેદમાં 14 છે, એટલે a અને b એનો છેદ એટલે આવડવા ટોટલ 14 છે, 8 લખાઈ ગયા છે, એટલે હવે લખવાના થશે 6. b અને c ના છેદગણમાં 14, એટલે b અને c ના છેદગણમાં 14. રેડી? તો એમાં પણ 8 લખાઈ ગયા છે, એટલે હવે વચ્ચે લખવાના 6. a અને c ના છેદગણમાં 12 છે, અહીંયા 8 લખાઈ ગયા, એટલે હવે લખવાના થશે 4. હવે હું ખાલી c ની જ વાત કરું છું, કારણ કે આપણે ખાલી એમ કીધું હતું કે માત્ર c માં હોય એવા. ઓકે, તો 29 છે ને ટોટલ, c માં 29, પણ આ 6 ને 4 10, 10 ને 8 18 તો લખાઈ ગયા, એટલે તમારે લખવાના રહેશે હવે ખાલી 11. તો 11 છે ને તમારો ફાઇનલ આન્સર છે. રેડી? તમને એમ કીધું હતું કે માત્ર c પસંદ કરતા એવા વ્યક્તિઓનો ગણ. હવે એક્ઝેક્ટ મને રકમ ખ્યાલ નથી, પણ ખાલી માત્ર c એટલી મને ખબર છે કે તમારે ખાલી c માં કેટલા ઘટક છે ને એ કહેવાનો છે, ઓનલી ઇન c. ઓકે, તો આને કઈ રીતના લખશો જુઓ. મેથેમેટિકલી તમારે લખવાનું થાય તો આવી રીતના થાય. તમને જે કંઈ કીધું હતું તો આમ લખીએ કે માગેલ સંખ્યા બરાબર, તમે આખું વ્યવસ્થિત લખજો. ઉભા રહી, હલો ચેક કરી જ લઉં કે ક્વેશ્ચન શું હતો. તમને એવું આપ્યું હતું કે માત્ર ઉત્પાદન C પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા. ચાલો, માત્ર ઉત્પાદન C પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે જુઓ. તો મારી પાસે આખે આખો જે C છે ને, રેડ કલરનું સર્કલ, એ શું દર્શાવે છે? આખે આખો C. તો એમાંથી મારે કંઈક બાદ કરવું પડશે, એટલે હું આમ લખું છું કે નંબર ઓફ C. હવે એમાંથી મારે બાદ શું કરવું પડે? આખે આખો જે C છે એમાંથી મારે શું બાદ કરવું પડે? 4, 8 અને 6. આ ત્રણ સંખ્યાનું બાદ કરીને એટલે પાછળ વધશે 11. અને એ જે 11 વ્યક્તિઓ જે છે એ ખાલી ઉત્પાદન C ને પસંદ કરતી હોય છે. રેડી? પણ આ ખાલી 6 નું કાંઈ નામ નથી, ખાલી 4 નું કાંઈ નામ નથી. આ 6 જે કયા ગણમાં છે? ખાલી 6 ની વાત કરું છું. તો ખાલી 6 ન લખી શકાય સાહેબ, પણ 8 અને 6 ને ભેગા કરીને લખી શકાય. આ 8 અને 6 બે ભેગા મળીને કયો વિસ્તાર બનાવે છે? તો કે સર આમાં એક રેડ સર્કલ આવ્યું ને આમાં બ્લેક આવ્યું, એનો મતલબ કે C અને B નો છેદગણ છે કયો? 8 અને 6. તો એને આપણે બાદ કરીએ. ચાલો, તો નંબર ઓફ B છેદ C. ઓકે, પછી હજી મારે 4 બાદ કરવાના છે. તો ખાલી આ એકલા 4 છે એનું કાંઈ નામ નથી, એનો એક ગણ નથી, પણ આ 8 અને 4, આ 8 અને 4 બે ભેગા મળીને શું બનાવશે? A અને C નો છેદગણ. આવડવા એરિયાની વાત કરું છું, છોકરાઓ અહીંયા ધ્યાન આપજો. આ 4 અને 8 એટલે કે બ્લુ સર્કલ અને રેડ સર્કલ, એ બે ભેગા મળીને કયો વિસ્તાર બનાવે? તો કે A અને C નો કોમન એરિયા. તો એ પણ મારે બાદ કરવું પડશે, એટલે માઇનસ નંબર ઓફ A છેદ C. પણ હવે જોવો જોઈએ, આવું તમે કર્યું એમાં આ વચ્ચેનો જે 8 છે ને, 8 એ 2 વખત બાદ થઈ ગયું. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ એ કીધેલું હતું કે ગમે ત્યારે તમે 2 ગણનો છેદગણ બાદ કરશો ત્યારે ઓટોમેટિક 3 ગણનો છેદગણ બાદ થતો જશે. તો અહીંયા મેં આવડો એરિયા બાદ કર્યો. એ એરિયા કયો હતો? A C નો છેદગણ. આર્યો A અને C નો છેદગણ. એવું કર્યું હોય ત્યારે વચ્ચેનો ભાગ બાદ થઈ જ ગયો હોય, ત્રણેયનો છેદગણ. અને એવી જ રીતના મેં બીજો એક છેદગણ બાદ કર્યો B અને C નો. B અને C નો છેદગણ પણ બાદ કરેલ છે, તો એ ટાઈમે પણ ત્રણેયનો છેદગણ બાદ થઈ ગયો. પણ હકીકતે આ ત્રણેયનો જે છેદગણ છે એ મારે એક જ વખત બાદ કરવાનો હોય, પણ અહીંયા એ 2 વખત બાદ થઈ ગયો. એક વખત આમાં અને એક વખત આમાં, એ 2 વાર બાદ થઈ ગયા. મારે કરવાનું છે એક જ વખત બાદ, એટલે થયું આવું કે -2 એટલે કે 2 વખત બાદ થઈ ગયા. મારે જોઈએ છે એક વખત, તો એનો મતલબ કે આમાં મારે +1 કરવું પડશે. તો -2 + 1 = 1. ઓકે, સમજાઈ જાય વાત? આમાં એક વખત બાદ થઈ ગયું, આમાં બીજી વખત બાદ થઈ ગયું. તો હવે હું જો એક વખત ઉમેરી દઉં એટલે વાત થઈ ગઈ પૂરી. ઓકે, તો એક વખત મારે શું ઉમેરવું પડશે? ત્રણેયનો છેદગણ. એ નીચે લખું છું કે પ્લસ નંબર ઓફ A છેદ B છેદ C. તો ચાલો આનો આન્સર શું હશે જોઈએ.
ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સી કેટલા હતા 29 માઇનસ બી છેદ સી કેટલા હતા 14 માઇનસ એ છેદ સી કેટલા હતા 12 અને પ્લસ એ છેદ બી છેદ સી કેટલા છે 8. તો 29 અને 8 કેટલા થશે 37 એટલે કે 37 માઇનસ હવે આ બે માઇનસ વાળાને ભેગા કરો તો 14 ને 12 26 થશે. તો 37 માંથી 26 એટલે ફાઇનલ આન્સર કેટલો આવે 11. ઓકે ડન. તો આ તમારો ફાઇનલ આન્સર. એને મેથેમેટિકલી આવી રીતના રિપ્રેઝન્ટ કરી શકાય ગણની રીતે. ખાસ ધ્યાન આપજો અહીંયા. ખાસ આ જે બોક્સ છે ને બોક્સ મેઇન જે છે બોક્સની અંદર મેં ગણ બનાવી હોય. ફરી પાછું એક વખત સમજાવી દઉં કે આખે આખો જે સી છે એમાંથી મારે 4, 8 અને 6 બાદ કરવા પડે, પણ ખાલી 6 અને ખાલી 4 ડાયરેક્ટ બાદ થઈ શકે નહીં. એટલા માટે મેં શું કર્યું, આ બે ગણનો છેદગણ એટલે કે આવડો એરિયા બાદ કર્યો ને પછી બીજી વખત આવડો એરિયા બાદ કર્યો. પણ આવું જ્યારે કરો છો ત્યારે વચ્ચેનો એરિયા જે છે 8 વ્યક્તિ વાળો એટલે કે ત્રણેયનો છેદગણ એ હકીકતમાં 2 વાર બાદ થઈ ગયો, પણ મારે કરવો છે એક જ વખત બાદ. એટલે એને બેલેન્સ કરવા માટે મેં શું કર્યું, એક વખત પાછો ઉમેરી દીધો આ રહ્યો પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. તો આમ જો ફાઇનલ 11 આવી ગયા. અને એમસીક્યુમાં તમને પૂછાય અથવા તો આ થિયરીમાં કદાચ આ દાખલો પૂછાય તો તમારા વેન આકૃતિ તો દોરી જ લેવાય સાઈડમાં, એટલે તમને આઈડિયા આવે કે યસ મારે ફાઇનલ આન્સર 11 આવવો જોઈએ. એટલે ઘણી બધી વખત અહીંયા છોકરાઓની મિસ્ટેક થઈ જાય છે પ્લસ માઇનસમાં. તો આન્સર જો ન આવે તો તમને ખબર પડે, તમે તાળો મેળવી લીધો, તમે વેરીફાઈ કરી શકો કે મારો આન્સર ખોટો છે. રેડી? તો મેથેમેટિકલી આવી રીતને એક્સપ્રેસ કરી શકાય છે. અને જો એમસીક્યુમાં પૂછાય તો ડાયરેક્ટ વેન આકૃતિ પરથી તમે કહી શકો કે 11. આમાં હજી બીજા 2 ક્વેશ્ચન તમને આપું છું કે માત્ર ઉત્પાદન એ પસંદ કરતી અને માત્ર ઉત્પાદન બી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા. એ મને ખબર તો છે જ, વેન આકૃતિ પરથી તમને અહીંયા સંખ્યા તો મળી જ જશે, પણ મારે ખાલી આવું સ્વરૂપ જોઈએ છે કે સાહેબ એને લખાય આવી રીતના ગણ સ્વરૂપે. મારે આખો દાખલો ગણવો નથી. તમે જ્યારે મને સેન્ડ કરો જ્યારે સોલ્યુશન ત્યારે તમારે ખાલી આમ લખવાનું કે માત્ર ઉત્પાદન એ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા બરોબર ગણ બનાવી નાખવાની, એમાં કિંમત મૂકી દેવાની. આખા મારે ક્વેશ્ચનની કંઈ જરૂર છે નહીં. મને આન્સર તો આનો ખબર જ છે. જો એમાં કેટલા હતા 21 હતા ને, એટલે આ બ્લુ સર્કલ જે આખે આખું કવર થઈને ટોટલ કેટલા વ્યક્તિ થવા છે 21. એ 21 માંથી આપણે 6 ને 4 10, 10 ને 8 18 તો લખી નાખ્યા. એનો મતલબ કે અહીંયા પાછળ 3 વ્યક્તિ વૈધા હશે. તો માત્ર ઉત્પાદન એ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા 3 થાય. આન્સર મને ખબર જ છે, પણ એને લખશો કઈ રીતના અહીંયા એ મારે જોવું છે. એટલા માટે મને ખાસ આવડું આ તમે સેન્ડ કરજો. રેડી? સોલ્યુશનમાં. અને જોઈએ ચાલો હવે માત્ર ઉત્પાદન બી, તો નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 26 છે. તો 26 માંથી 6 ને 6 12, 12 ને 8 20 તો લખાઈ ગયેલા. હવે વૈધા પાછળ 6. ઓકે, તો માત્ર ઉત્પાદન બી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યાનો આન્સર કેટલો આવશે 6. ઇઝ ઇટ ક્લિયર? તો આ બે છે તમારે મને એઝ અ સોલ્યુશન એઝ અ હોમવર્ક મને સેન્ડ કરવાનું રહેશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. પ્રકરણ સ્વાધ્યાયમાં જ કન્ટિન્યુ રાખીએ છીએ આપણે, પણ હવે ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. આવડું લખી લેજો, ખાસ નોટ ડાઉન કરી લેજો. અને બીજું ઈ કે મંડેના દિવસે જે આપણો લેક્ચર અપલોડ થયો હતો એમાં આવો એક સમ હતો કે ચા એવા વ્યક્તિઓ શોધો કે જે ચા અને કોફી બે માંથી એકેય પીતા નથી. એટલે તમારે ગોતવાનું આવું હતું નંબર ઓફ ટી ડેશ છેદ સી ડેશ. ઓકે, દ મોર્ગનનો નિયમ આપણે અપ્લાય કર્યો હતો ને. રેડી? તો એમાં મેં ખાલી ટી ડેશ છેદ સી ડેશ લખેલું છે, એટલે આગળ તમે આ એન લખી નાખજો, કારણ કે ખાલી ટી ડેશ છેદ સી ડેશ એનો મતલબ તો ગણ થયો. આન્સર કંઈક આવું આવતું હતું કંઈક 175 કે 125 વોટ એવર. પણ મંડેનો લેક્ચર અને એમાં મને ખાસ યાદ છે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા એવો એક ક્વેશ્ચન હતો. મારે આવું કંઈક ગોતવાનું હતું ટી ડેશ છે સી ડેશ. એમાં આગળ તમે એન લખી નાખજો. અને જે સ્ટુડન્ટ છે સમજેલા છે એને તો ખબર પડી જશે કે અહીં આગળ એન આવશે. જે બેઠા બેઠી કોપી મારે છે એને ખાલી ટી ડેશ છે સી ડેશ લખેલું હશે. ક્લિયર? ઓકે, તો ફેરબુકમાં જરાક અહીંયા આગળ એન કરી નાખજો. ઓકે, ચાલો. તો હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય એકનો કેટલામો ક્વેશ્ચન? ફર્સ્ટ ક્વેશ્ચન. ચાલો સોલ્વ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આવું આપેલું છે પ્રકીર્ણ સ્વાધ્યાય 1.
એનો ફર્સ્ટ ક્વેશ્ચન કે નીચે આપેલ ગણો પૈકી કયા ગણ આપેલા ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. એટલે તમારે આવું નક્કી કરવાનું છે કયો ગણ છે એ કોનો ઉપગણ છે. ચાલો તો સૌ પ્રથમ તમને ગણ એ આપેલું છે કે એ બરાબર એવા ઘટક x કે જ્યાં x બિલોંગ્સ ટુ r અને x એ સમીકરણ x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે છે. ચાલો બીજો ઓકે એમાં ને એમાં ગણ બી બરાબર આપેલું છે 2, 4, 6. ગણ સી એમાં આપેલું છે 2, 4, 6, 8 ડોટ ડોટ ડોટ. ધેટ મીન્સ કે ઇન્ફાઇનાઇટ સેટ છે, અનંત ગણ. અને ગણ ડી બરાબર ઓનલી 6. અને કેવો ગણ કહેશો તમે? ગણની અંદર ખાલી એક જ ઘટક છે એવા ગણને શું કહેવાય? એકાકી ગણ. ઓકે ચાલો તો કરવાનો છે તમારે જ. ખાલી ગણ એને તમારે સોલ્વ કરવો પડશે કારણ કે ગણ એ છે ને ગુણધર્મની રીતે તમને આપેલ છે. તો યાદીની રીતે તમારે એ ગણને પહેલા લખવો પડશે કે ગણ એની અંદર કયા કયા ઘટક આવે છે. તો સમજો શું કહેવા માંગે છે. તો એવું કીધેલું છે કે એમાં એવા ઘટક x હશે કે જ્યાં x એ વાસ્તવિક સંખ્યાનો કોઈક સભ્ય હોય અને એ x છે એ શું થવું જોઈએ તો કે આનું સમાધાન કરે. આનું સમાધાન કરે એનો મતલબ કે આના તમારે બીજ ગોતવાના છે. આમાંથી તમને જે x ની કિંમત મળે ને x ની જે કિંમત મળે ને એ બંને કિંમત છે એ ગણ એમાં હશે. હવે બે કિંમત મળે છે કે એક એ મને ખબર નથી પણ આ x ની 2 ઘાત છે એટલે દ્વિઘાત સમીકરણ થયું. તો દ્વિઘાત સમીકરણના મેક્સિમમ 2 સોલ્યુશન મળે. મેક્સિમમ કહું છું, વધારેમાં વધારે 2 જ મળે, 2 થી વધારે ન મળે. રેડી? અને જો આ પૂર્ણ વર્ગ હોય તો એક સોલ્યુશન મળે. એટલે આના તમારે અવયવ પાડી લેવાના, એમાંથી x ની કિંમત ગોતી લેવાની. એ જે તમને કિંમત મળે એ શું હશે? ગણ એના સભ્ય. એટલે એ બરોબર પછી ગણની અંદર કિંમત લખી નાખવાની. પછી ચાર ગણ છે તમારી સામે હશે a b c અને d. પછી તમારે ચેક કરવાનું છે a છે કોનો ઉપગણ થાય, b c અને d કોઈનો ઉપગણ થાય છે. પછી b નો વારો લેવાનો. b નું કોની સાથે ચેક કરવાનું? a c અને d કે b જે a c અને d માંથી કોનો ઉપગણ થાય છે. જે ગણ જેનો ઉપગણ થતો હોય એ નીચે અહીંયા સોલ્યુશન કરીને લખતું જવાનું. માની લો કે a છે b નો ઉપગણ થાય તો લખવાનું કે a ઉપગણ b. પછી તમે ચેક કર્યું ને તમને ખબર પડી કે a છે એ c નો ઉપગણ પણ છે તો a ઉપગણ c. એટલે એનો બધાય સાથે વારો લેવાનો, બી નો બધાય સાથે, સી નો બધા સાથે, ડી નો બધા સાથે. એટલે હવે બધી ચોઈસ છે તમારે ચેક કરી લેવાની. રેડી? એટલે ફાઇનલ તમને જે આવે એ સોલ્યુશનમાં લખી નાખજો. ઓકે, મૂવ ઓન ધી સેકન્ડ ક્વેશ્ચન which is something like special. કારણ કે વિચારવું પડશે એમાં. સ્ક્રીનશોટ લઈ લીધો હશે એવું માનીને મેં બોર્ડ ભૂસી નાખેલ છે. ચાલો તો સેકન્ડ ક્વેશ્ચન. નીચેના પૈકી દરેક વિધાનમાંથી ક્યુ સત્ય અને ક્યુ અસત્ય છે તે નક્કી કરો. નીચેના વિધાનોમાંથી ક્યુ વિધાન સત્ય અને ક્યુ વિધાન અસત્ય છે તે નક્કી કરો. ચાલો એમાં પેલું બીજાની અંદર પેલું. ઓકે, હવે એમાં રોમન અંકમાં આપણે સાદું રાખીએ કે જો x બિલોંગ્સ ટુ ગણ a અને a બિલોંગ્સ ટુ ગણ b તો x બિલોંગ્સ ટુ b. આવું એક વિધાન આપેલું છે. નિરાતે જોજો
તમારે આને કારણ સહિત કહેવાનું છે, ખાલી સત્ય અસત્યને માર્ક ન હોય. એ તો શું કહેવાય, ખાલી સત્ય ન અસત્ય તો 0.5 સંભાવના જેવું થયું. તમે સત્ય કયો, આપેલ જે પ્રશ્ન છે એ સત્ય હોય કે અસત્યની સંભાવના 1/2 થાય, અડધી ટૂંકમાં એમ. એ તમને ખ્યાલ છે, આવું બધું તમે 10માં આવી ગયું. એટલે 50-50% હોય આમાં. કદાચ ક્યારેક અંધારામાં તીર લાગી જાય તો સાચું પડી જાય ને બાકી ખોટું પડી જાય. રેડી, ચાર ઓપ્શન હોય તો વિચારવાનું રહે, તો એમાં 0.25 સંભાવના રહે 1/4. પણ અહીંયા તો બે જ ઓપ્શન છે, કાં તો સત્ય અથવા તો અસત્ય. ગમે ત્યારે તમને ક્વેશ્ચનમાં પણ 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે રીઝન આપવું પડશે. રેડી, તો ટેક્સ્ટ બુકમાં ભલે નથી કીધું, ખાલી એમ કીધું છે કે કયું વિધાન સત્ય અને અસત્ય છે તે નક્કી કરો. પણ આપણે વિથ રીઝન એનો આન્સર જોઈએ છે. શું કામ એમ મેથ્સમાં ક્વેશ્ચન થવો જોઈએ વાય, WHY, શું કામ એમ? તો પહેલા તો મને એ કહો કે આપેલ વિધાન છે સાચું છે કે ખોટું, સત્ય છે કે અસત્ય? ચાલો વિચારો. હવે આમાં તમારે જ વિચારો ને, એટલા માટે જ મેં કીધું કે આપેલ જે ક્વેશ્ચન છે સમથિંગ સ્પેશિયલ છે, મજા આવશે. વિચારશો તો મજા આવશે. તો જો આપેલ વિધાન અસત્ય છે, ખોટું છે, અને મારે એવું દર્શાવવું હોય ને કે ગમે ત્યારે ખોટું હોય એવું સાબિત કરવું હોય ને, તો ખાલી એક ઉદાહરણ છે એ તમારે આપી દેવાનું. જોવો, હું અહીંયા એક ઉદાહરણ આપીશ કે જેમાં આ વિધાન છે ને ખોટું પડશે. વિધાન આપણને શું કહેવા માંગે છે કે એની અંદર કોઈ એક ઘટક છે x. હવે ગણ એ છે ને એ ગણ બી નો સભ્ય છે. અહીંયા ઉપગણ નથી, સભ્ય છે, બિલોંગ્સ ટુ ની નિશાની છે. એટલે x છે એનો સભ્ય છે, એ છે એ ગણ બી નો સભ્ય છે, તો આ x છે ને એ બી નો સભ્ય હશે એમ કે છે. ટેક્સ્ટ બુક વાળા એમ કે છે કે તો x બિલોંગ્સ ટુ બી. પણ ઇઝ ઇટ નોટ રિક્વાયર્ડ? દર વખતે એની કઈ જરૂર નથી કે x બિલોંગ્સ ટુ બી હોય એવું જરૂરી નથી. દર વખતે સાચું નથી, ક્યારેક ક્યારેક થઈ જાય પણ દર વખતે સાચું નથી. સાચું હોય, હું એમ કહું કે આપેલ વિધાન સત્ય છે તો એ બધી શરતો માટે સાચું હોય. પણ અહીંયા જે વિધાન લખેલું છે બધી શરતો માટે નથી. કોઈક ગણ એવો નીકળે કે જેમાં આનું પાલન ન થતું હોય, x બિલોંગ્સ ટુ બી નું. તો મારે બસ એક જ ઉદાહરણ આપવાનું છે. એટલે પહેલી વખતે તમે જ્યારે સોલ્વ કરો છો ત્યારે તમે ઉદાહરણ જોઈ લ્યો, અથવા તો મેં તમને હવે એમ કીધું કે આપેલ વિધાન અસત્ય છે તો એના ઉપરથી તમે ઉદાહરણ બનાવો તો ચાલે. હું તો એવું જ ઈચ્છું છું કે તમે તમારી રીતના ઉદાહરણ બનાવો અને મને પછી સેન્ડ કરો. પણ આને તમારે ખોટું પાડવાનું છે. એટલે ખોટું એટલે આ તો પછીનું જે લખેલું હોય ને, તો પછીનું એનું પાલન થવું જોઈએ નહીં. આ જો પછી જે લખેલું હોય ને, જો પછી, આ તમારે એક્સેપ્ટ કરવાનું છે. આવડું આ જે છે ને એને તમારે એક્સેપ્ટ કરવાનું છે. તમારે આવું એક ઉદાહરણ લેવાનું. હમણાં સમજાવી દઉં, તમે એક ક્વેશ્ચન જોવો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના કરવાનું હોય. આ તો પછીનું જે હોય ને એ મારે સાબિત કરવાનું હોય. પણ હું એવું કહું છું કે આ ખોટું છે. દર વખતે એવું જરૂર નથી કે x એ બી નો સભ્ય હોય. કઈ રીતના જો તો સિમ્પલ છે સાવ, કે પેલા લખી નાખીએ કે આપેલ વિધાન અસત્ય છે. કારણ કે ઓમ ગણ તો બે જ છે ને, ખાલી એ અને બી. x છે તો કોઈ ઘટક હશે, સભ્ય હશે. તમારે બે ગણ એવા લેવાના કે જેથી આનું પાલન થવું જોઈએ. ચાલો, કારણ કે હવે આપણે એ ગણ બનાવીએ. જો a બરાબર 1 2. હવે શું કીધું છે કે એ છે એ બી નો સભ્ય હોવો જોઈએ. એટલે હવે જ્યારે હું ગણ બી બનાવું ને, ગણ બી, ત્યારે આ જે ગણ એ છે ને બેઠે બેઠો એની અંદર હોવો જોઈએ. બેઠે બેઠાની વાત કરું છું તો જ છે એને સભ્ય કહેવાય. હવે તમને ખબર છે સભ્ય અને ઉપગણમાં ઘણો બધો ડિફરન્સ છે. ચાલો, બી બરાબર 3 અને 1,2 અને 4. રેડી? સમજાઈ ગયું વાત? તો જુઓ, એ બરાબર શું હતું? ગણની અંદર 1 2. એ ગણની અંદર 1 2 છે એ ઓલરેડી કેમાં છે? બી ની અંદર છે. તો એનો મતલબ કે અહીંયા એ છે એ બી નો સભ્ય છે. સભ્ય, ઉપગણ નથી વાત કરતો. ઉપગણ હોય, ઉપગણ કોને કહેવાય? ઉપગણમાં ખાલી આ બે ઘટક જ અંદર આમ આવે 1 2. પણ અહીંયા ખાલી 1 2 નથી, ગણની સાથે 1 2 છે, ગણની સાથે. અથવા તો હું તમને એમ કહેવા માંગુ છું કે એ બરોબર તમને જેવું દેખાય ને, એ તમને જેવું દેખાતું હોય બેઠે બેઠું બી માં હોય તો તમે કહી શકો કે એ બિલોંગ્સ ટુ બી.
જ્યારે ઉપગણ થવા માટે ખાલી સભ્યની જ જરૂર પડે. આ છગડીયા કાઉન્સને આવડું આ છગડીયો કાઉન્સ હું કાઢી નાખું, સમજજો. આ છગડીયો કાઉન્સ અહીંથી કાઢી નાખું ને, ઓકે, તો શું થશે? ખાલી 1 અને 2. તો એનો મતલબ કે એના બે સભ્ય 1 અને 2 એ બી ની અંદર છે, તો એમ કહી શકાય કે એ ઉપગણ બી. પણ અહીંયા ખાલી 1 2 નથી, ગણની સાથે 1 2 છે, ગણની અંદર 1 2 છે, અથવા તો એ બરોબર જે લખેલું છે બેઠે બેઠું આમાં ગણ બી ની અંદર છે, તો એનો મતલબ કે એ બિલોંગ્સ ટુ બી. ઓકે, ડન. તો હવે જો વિધાન એવું કહે છે કે જો x બિલોંગ્સ ટુ a અને a બિલોંગ્સ ટુ b, તો a બિલોંગ્સ ટુ b નું તો સમાધાન થઈ ગયું. તમે ચેક કરી લીધું કે a બિલોંગ્સ ટુ b, યસ સમાધાન થાય છે. હવે તમે કોઈક એકાદો ઘટક ઉપાડો x કે જે a માં હોય. ચાલો સપોઝ આપણે માની લઈએ કે 2, તો હું એમ કહી શકું કે 2 બિલોંગ્સ ટુ a. આ બે છે એનો સભ્ય છે, વાત સાચી કે ખોટી? તો કે યસ. તો ટેક્સ્ટ બુક વડે એવું કહે છે કે તમે એની અંદર જે ઘટક x લ્યો છો ને, એ ઘટક x થી b નો પણ સભ્ય હશે, પણ એ વાત ખોટી છે. જોવો, આ બે છે એનો સભ્ય છે, પણ બે છે બી નો સભ્ય નથી. હવે ખોટા હાલી નો નીકળતા, એમ ન કહેતા કે સર આ રહ્યો બે, એ બે છે એકલો નથી. કેમાં છે? ગણની અંદર બે છે. સમજાઈ ગયું? ઓકે, તો જો લખી નાખીએ આપણે. કારણ કે આ a અને b માટે, આના માટે જો 2 બિલોંગ્સ ટુ a છે ને, આ બે છે એનો સભ્ય છે, તમને દેખાય છે 2 બિલોંગ્સ ટુ a, તથા a બિલોંગ્સ ટુ b, કે a છે b નો સભ્ય છે. તમને ખબર છે, આ મેં સમજાવી દીધું હમણાં. 2 બિલોંગ્સ ટુ a તથા a બિલોંગ્સ ટુ b, પરંતુ ઈ ઘટક તમે બે જે લીધો તો ગણ a ની અંદરનો બે, ઈ બે છે ઈ ગણ b માં નથી, એટલે કે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ b. તમારે કાંઈ નથી કરવાનું, x ની જગ્યાએ 2 મૂકી દે. ચાલો, તો શું થશે કે 2 બિલોંગ્સ ટુ a અને a બિલોંગ્સ ટુ b, તો 2 બિલોંગ્સ ટુ b. આ ટેક્સ્ટ બુકમાં જે તમને ક્વેશ્ચન આપેલો છે એમાં તમે x ની જગ્યાએ 2 મૂકી દેશો તો આવું થશે કે 2 બિલોંગ્સ ટુ a અને a બિલોંગ્સ ટુ b, તો 2 બિલોંગ્સ ટુ b થવું જોઈએ. બે છે, બે એ ગણ બી નો સભ્ય હોવો જોઈએ, પણ મેં એક એવું ઉદાહરણ આપી દીધું કે જેમાં બે છે એ ગણ બી નો સભ્ય નથી. એટલે હું તમને કહેવા એમ માંગુ છું કે ગમે ત્યારે તમારે અસત્ય સાબિત કરવું હોય અને જો તો પ્રકારનું વિધાન હોય, જો તો પ્રકારનું, તો જો પછી જે લખેલું હોય ને, જો પછી એનું સમાધાન થતું હોય એવું તમારે ઉદાહરણ લેવાનું. અહીંયા જો આનું સમાધાન થાય x બિલોંગ્સ ટુ a, એટલે કે x, હવે તમે કદાચ અહીંયા 1 નું ઉદાહરણ આપ્યું હોય તો ચાલે, તેમાં મને કોઈ વાંધો નથી. વાત સમજાય છે? આ જો પછીનું જે લખેલું હોય ને એનું સમાધાન થવું જોઈએ, પછી તમારે એવું સાબિત કરવાનું કે આવડું આ ખોટું છે. તો પછી જે લખેલું હોય ને, તો પછી એ ખોટું છે એવું તમારે સાબિત કરવાનું રહે. જો તમે એવું કહેતા હોય કે વિધાન અસત્ય છે તો. રેડી? અહીંયા મેં કહી દીધું કે વિધાન અસત્ય છે, કારણ કે દર વખતે એવું જરૂરી નથી. આ એક મેં ઉદાહરણ આપી દીધું, એમાં બે છે એ બી નો સભ્ય નથી, પણ બે છે એનો સભ્ય તો હતો જ. અહીંયા એમ જ હતું કે x છે એનો સભ્ય છે, પણ ટેક્સ્ટ બુક એમ કહેતા હતા કે x છે બી નો પણ સભ્ય થાય, x છે એ બી નો પણ સભ્ય થાય, પણ એ જરૂરી નથી એવું. તો નથી સાબિત કરવા માટે કોઈ પણ ઉદાહરણ ચાલશે. ઇન શોર્ટ, તમે એવું કોઈ પણ ઉદાહરણ બનાવી શકો, પણ ઉદાહરણ બનાવતા વખતે ધ્યાન રાખવાનું કે એ બરોબર જે લખેલું હોય ને બેઠે બેઠું બી ની અંદર આવવું જોઈએ, તો જ આનું પાલન થશે ને, એ બિલોંગ્સ ટુ બી નું. વાત સમજાય છે? એ બરોબર તમે જે રાખો એ બેઠે બેઠું બી ની અંદર રાખવાનું રહે, તો આનું પાલન થાય કે એ બિલોંગ્સ ટુ બી નું. એટલે જો પછીનું જે લખેલું હોય ને એ પ્રમાણે તમારે પેલા ગણ લઈ લેવાના, પછી તમારે આવડું સાબિત કરવાનું, ખોટું કે સાચું જે કરવું હોય તે એ તમારે નક્કી કરવાનું, વિધાન સત્ય છે કે અસત્ય. હવે તમે એમ કહેતા ને કે સાહેબ અમને કેમ ખબર પડે કે આપેલ વિધાન અસત્ય છે? એના માટે આવા નંબર ઓફ સમ જે તમારે સોલ્વ કરવા પડે. બની શકે ક્યારેક ક્યારેક તમારું જજમેન્ટ ખોટું પડે, પણ લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરશો એટલે પછી તમને સમજાય જ જાય આ ક્વેશ્ચન. હવે આ એક વખત આ ક્વેશ્ચન સમજી ગયા, હવે કદાચ બીજી વખત આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો તમે કહી દો કે ના સાહેબ એવું જરૂરી નથી, દર વખતે આવું થાય એવું જરૂરી નથી. ઓકે, એનો મતલબ આપેલું વિધાન કેવું છે? અસત્ય. ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. હવે બીજા ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે જો એ ઉપગણ બી અને બી બિલોંગ્સ ટુ સી, બિલોંગ્સ ટુ છે,
તો એ બિલોંગ્સ ટુ સી, તો એ બિલોંગ્સ ટુ સી. જો એ ઉપગણ બી અને બી બિલોંગ્સ ટુ સી તો એ બિલોંગ્સ ટુ સી. આવું ટેક્સ્ટ બુક વાળા કહે છે. તો વિચારો આ પ્રકાર દર વખતે આવું પોસિબલ છે કે એક ગણ એ બી નો ઉપગણ છે અને બી છે એ સી નો સભ્ય છે, તો ગણ એ ગણ સી નો સભ્ય થાય એવું જરૂરી છે? જો સાચું પડતું હોય બધા જ કેસમાં જો સાચું હોય તો તમારે કહી દેવાનું કે આપેલ વિધાન સત્ય છે. અને સત્ય સાબિત કરવું હોય ને તો આવી રીતના ઉદાહરણ ન ચાલે. સત્ય સાબિત કરવું ને એ તમારે વ્યાપક રીતે સાબિત કરવું પડે, વ્યાપક રીતે. એટલે તો માણસો કહે છે ને કે સત્યની કસોટી હોય. સાચો માણસ હોય ને એને જિંદગીમાં ઘણા પ્રકારના દુઃખ સહન કરવા પડે, કારણ કે એ સાચો છે. એ કોઈ દિવસ ખોટું કામ કઈ કરવાનું જ નથી. જો મારે એવું સાબિત કરવું કે આપેલ વિધાન અસત્ય છે તો મેં કેવું મસ્ત મજાનું ઉદાહરણ આપી દીધું ને આપણે છૂટાઈ થઈ ગયા, બધા નવરા થઈ ગયા સાવ. પણ દર વખતે એવું જરૂરી નથી. સત્ય સાબિત કરવું હોય ને તો આવું ઉદાહરણ ચાલે નહીં. તો ચાલો તમે વિચારો પહેલા, કયો મને ફટાફટ કે શું છે આપેલ વિધાન, સત્ય છે કે અસત્ય? વિચારો ચાલો બધા ફટાફટ. તો ચાલો હું કહી દઉં કે આપેલ વિધાન છે ને અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ કે હવે અહીંયા તમને જે રકમ આપેલી છે એમાં તમને કેટલા ગણ દેખાય છે? 3 ગણ છે, એ બી અને સી. આ વખતે કોઈ એક્સ ની કોઈ વાત નથી, કોઈ ઘટકની વાત કરવાની નથી, ગણ ઉપર જ છે બધું, એ બી અને સી. તો ચાલો આપણે એવા પેલા તો ગણ બનાવીએ કે જેમાં એ છે એ બી નો ઉપગણ થવો જોઈએ અને બી છે એ સી નો સભ્ય થવો જોઈએ. એવા પેલા તમારે 3 ગણ લેવા પડશે, પછી ચેક કરવાનું કે એ છે એ સી નો સભ્ય થાય છે કે નહીં. ઓકે ચાલો તો હવે છે ને બનાવીએ ઉદાહરણ આપણે. કારણ કે એ બરાબર 1,2. હવે એ છે બી નો ઉપગણ છે. ઉપગણ છે એનો મતલબ કે 1 અને 2 છે ને, 1 અને 2 કેમ આવવા જોઈએ? બી ની અંદર આવવા જોઈએ. બી બરાબર 1 2 3 4. તો જુઓ એના બે સભ્ય, કયા બે સભ્ય? 1 અને 2. 1 અને 2 આમાં છે, એના બધા જ સભ્યો બી ની અંદર છે, તો શું કહેવાય? એ ઉપગણ બી. રાઈટ? ઓકે. તો ઓકે, હજી તો ખાલી આપણે આનું જ સમાધાન કરાયું ને એ ઉપગણ બી નું. હવે મારે એક ગણ સી એવો લેવાનો કે બી છે એ સી નો સભ્ય થવો જોઈએ, સભ્ય. ચાલો તો હજી એક આપણે સી લઈ લઈએ. સી બરાબર 5 6 જો તમને હું કીધું હતું કે બી છે એ સી નો સભ્ય થવો જોઈએ, બિલોંગ્સ ટુ છે. હમણાં મેં તમને કીધું એમ કે બી બરાબર જે લખેલું હોય, જે ગણ સહિતનું જેટલું પણ હોય, બેઠે બેઠું કેમાં આવવું જોઈએ? સી માં. તો તમે કહી શકો કે બી બિલોંગ્સ ટુ સી. ચાલો તો હવે એ ઉપગણ બી, હા ચાલો એ ઉપગણ બી છે, બી બિલોંગ્સ ટુ સી. ચાલો બી બિલોંગ્સ ટુ સી છે, તો ટેક્સ્ટ બુક વાળા એમ કહે છે કે એ બિલોંગ્સ ટુ સી થવું જોઈએ. એ બિલોંગ્સ ટુ સી એનો મતલબ કે ગણ એ છે એ બેઠે બેઠો ગણ સી ની અંદર હોવો જોઈએ. ચાલો ગણ એ શું હતો? 1,2 ગણની સાથે હો. એ બરાબર શું હતું? ગણની અંદર 1 2. તો હું તમને એમ પૂછું છું કે તમને ગણ સી ની અંદર 1 2 દેખાય છે? ગણની અંદર 1 2. એમ કહેતા ને સાહેબ આ રહ્યા 1 2 ગણની અંદર, એલા એમ નહીં, ખાલી તમને આવું બેઠે બેઠું દેખાય છે ગણની અંદર, ખાલી 1 2, ખાલી 1,2 ગણની અંદર. એવું કે એમાં દેખાય છે? સી માં દેખાય છે? નથી દેખાતું ને? બસ, તો એનો મતલબ કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. વાત સમજાણી? આમાં ગણની અંદર 1 2 છે પણ સાથે સાથે 3,4 છે. જુઓ એ તો મેં આનું બનાવ્યું હતું કે બી બિલોંગ્સ ટુ સી, પણ ટેક્સ્ટ બુક વાળા એમ કહે છે કે એ બિલોંગ્સ ટુ સી થાય, પણ એવું જરૂરી નથી. કારણ કે અહીંયા એ બરાબર ગણની અંદર 1 2 છે, આવું કંઈક છે. તો આવું સ્વરૂપ તમને આમાં ક્યાંય દેખાતું નથી. કેમાં? સી ની અંદર. તો એનો મતલબ કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. તો ચાલો હવે બધું લખી નાખીએ કે આવા 3 ગણ માટે લખી નાખવાનો એમ માટે. હવે આ બધું લખી નાખવાનું કે એ ઉપગણ બી
અને B belongs to C છે, પરંતુ A does not belongs to C. A does not belongs to C. રેડી? એટલે ખોટું થઈ ગયું ને, આપેલ વિધાન કેવું છે? અસત્ય. ચાલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ. જો A ઉપગણ B અને B ઉપગણ C, તો A ઉપગણ C. ત્રીજો ક્વેશ્ચન, જો A ઉપગણ B અને B ઉપગણ C, તો A ઉપગણ C. ચાલો આ સાચું છે, આ સાચું છે. 3 ગણ માટે આ વાત સાચી છે. યાદ રાખી લ્યો છોકરાઓ, આ વિધાન હંમેશા સત્ય થાય જ. મારી પાસે પ્રૂફ છે, હમણાં તમને પ્રૂફ મારે આપવી જ પડશે. આમાં કદાચ 99% મને એવું યાદ છે કે આપણે આ ટાઈપનું ડિસ્કશન કરી ગયા. A ઉપગણ B, B ઉપગણ C, તો A ઉપગણ C થાય જ. એમાં 100% ની વાત, એમાં કોઈ ફેરફાર ન થાય. A છે B નો ઉપગણ હોય, B છે C નો ઉપગણ હોય, તો A છે C નો ઉપગણ થાય ને થાય 100%. એમ આપેલ વિધાન જે સત્ય છે, જો સત્ય હોય તો મારે એની વ્યાપક રીતે સાબિતી આપવી પડે. હું એમાં કોઈ ઉદાહરણ ન આપી શકું કે ધારો કે આવડા ગણ માટે આનું પાલન થાય છે. સાચું સાબિત કરવા માટે વ્યાપક રીતે સાબિતી આપવી પડશે. આ પણ એક વસ્તુ યાદ રાખી લ્યો. ઇવન ઇન ઓલ્સો 12th, ધોરણ 12 માં પણ આપણે જ્યારે એવું સાબિત કરશું, કોઈ પણ હોય, સંબંધ હોય, વિધેય હોય, ગમે ત્યારે તમારે એવું સાબિત કરવું હોય કે આવડી આ વસ્તુ સાચી છે, તો એનો વ્યાપક રીતે સાબિતી તમારે આપવી પડે. રેડી? તો જો જોઈએ આપણે પેલા તો લખી નાખું ને કે આપેલ વિધાન સત્ય છે. તમે બધા એગ્રી છો? આપેલ વિધાન સત્ય છે. તો જો કઈ રીતના સાબિત કરશું? તમારે સાબિત શું કરવું છે કે A ઉપગણ C, કે A છે એ C નો ઉપગણ છે. ઉપગણ કઈ રીતના સાબિત થાય તમને ખ્યાલ છે? ઉપગણની ડાબી સાઈડનો જે ગણ હોય એમાં તમારે ઘટક લેવાનો. ઈ ઘટક છે એ C માં પણ હોવો જોઈએ. એટલે હું અહીંયા શું કરીશ કે x છે હું ગણ એમાં રાખીશ અને છેલ્લે સાબિત કરી દઈશ કે x છે એ C નો પણ સભ્ય છે. અને આવું પાછું બધા x માટે થવું જોઈએ. એટલે કે એની અંદર જેટલા પણ ઘટક છે બધા ઘટક કેમાં હોવો જોઈએ? ગણ C માં. then you can say that set A is a subset of set C. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે લોકો. આ તમારું પક્ષ છે કે જો આવું હોય તો A ઉપગણ C થાય. એટલે આને તમારે એક્સેપ્ટ કરી લેવાનું છે. તો જો સાબિત કરીએ આપણે કે ફોર એવરી x, આ લખતા ભૂલાય નહીં. આખે આખો જે આનો કોન્સેપ્ટ છે આના ઉપર છે કે બધા x માટે, એટલે કે બધા જ સભ્ય માટે આવું થવું જોઈએ. ફોર એવરી x, if x belongs to A, that implies કે જો x છે એનો સભ્ય હોય તો ઈ x છે ને એ b નો પણ સભ્ય થાય. આવું શું કામે ભાઈ? તો કે ટેક્સ્ટ બુકમાં એવું કીધેલું છે, ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે A ઉપગણ B. A ઉપગણ B નો મતલબ શું થાય કે એની અંદર જેટલા સભ્ય છે બધા જ સભ્ય B ના પણ સભ્ય હશે. એનો મતલબ કે x belongs to A, કે x છે એનો સભ્ય હોય તો ઈ જે x છે B નો પણ સભ્ય હશે. અહીંયા રીઝન મેન્શન કરી દઉં, કારણ કે A is a subset of B. ચાલો, પણ હવે જો એ ઘટક x છે B નો સભ્ય હોય ને તો ઈ જે x છે ને C નો પણ સભ્ય થશે. શું વાત છે? તો કે યસ સર, આમ આપેલું છે કે B ઉપગણ C, કે B ની અંદર જેટલા સભ્ય છે બધા જ સભ્ય C ની અંદર પણ હશે. એવું કીધેલું જ છે ક્વેશ્ચનમાં કે B ઉપગણ C છે. તો B ની અંદર કયો ઘટક હતો? x. તો ઈ જે x છે એ C માં પણ હશે, એટલે કે x belongs to C. એનું રીઝન લખી દઉં, કારણ કે B is a subset of C. તો જો તમે સ્ટાર્ટિંગ કર્યું હતું કે x છે એનો સભ્ય છે અને તમે સાબિત કર્યું કે x છે એ C નો સભ્ય છે, અને આવું છે એ પાછું બધા ઘટક માટે થશે. આને કહેવાય ફોર એવરી, બધા જ સભ્ય x. તો આમ A ઉપગણ C થઈ ગયું સાબિત. આ વિધાન સત્ય હતું ને એટલા માટે મારે આને વ્યાપક રીતે સાબિત કર્યું. આને કહેવાય જનરલ પ્રૂફ. આમાં બધા જ x આવી ગયા, દુનિયાના બધા ગણ A, B અને C બધા આવી ગયા. તમારે
એક્ઝામ્પલથી તમારે સાબિત કરવાનું ન થાય. જો અસત્ય સાબિત કરો ને આવી રીતના અસત્ય સાબિત કરવું ને તો તમારે એક ઉદાહરણ આપી દેવાનું કે ભાઈ આ એક ઉદાહરણ માટે આ વિધાન ખોટું છે. કોઈ એકાદા ઉદાહરણ માટે પણ જો વિધાન ખોટું પડી જાય તો પછી તમારે કહી દેવાનું કે અસત્ય છે. પણ જો તમને એવું દેખાય કે વિધાન સત્ય છે તો તમારે આવી રીતના વ્યાપક રીતે સાબિતી આપવી પડે. રેડી? ચાલો તો જોઈએ ફોર્થ ક્વેશ્ચન. જો શું આપેલું છે, એવું તમને કીધું છે કે A is not a subset of B. A જો A એ B નો ઉપગણ ન હોય અને B છે એ C નો ઉપગણ ન હોય તો A એ C નો ઉપગણ નથી. આવું વિધાન આપ્યું છે. તમારે કહેવાનું છે સાચું છે કે ખોટું. ફરી પાછું એક વખત, જો A એ B નો ઉપગણ ન હોય, B છે એ C નો ઉપગણ ન હોય, આડો લીટો એનો મતલબ કે નથી, તો A છે એ C નો ઉપગણ નથી. તો ચાલો હવે આમ જોવા જાવ ને તો આ જે ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન 3 નું નિષેધ કહેવાય, નેગેટિવ. કારણ કે ત્રીજો ક્વેશ્ચન હતો એમાં બધામાં જો ઉપગણ છે ઉપગણ છે ઉપગણ છે એવું હતું. આમાં બધામાં શું છે, ઉપગણ નથી, ઉપગણ નથી, ઉપગણ નથી. એટલે એવું કહેતા ને કે સાહેબ આ સાચું હતું તો એ બધાનું નેગેટિવ જે પણ સાચું જોઈએ ને. નેગેટિવ જે બહુ આપણે ગાણિતિક તર્ક નામનું ચેપ્ટર આવશે, મેથેમેટિકલ રીઝનિંગ, એમાં આપણે સ્ટડી કરશું કે હકીકતમાં નિષેધ વાક્ય કોને કહેવાય. એટલે એવું ન માનતા કે સાહેબ આ સાચું હોય એ બધામાં આડા લીટા કરી નાખું તો એ સાચું જ થઈ ને, કારણ કે ગણ તો એ જ રાખ્યા હતા ને, A B, B C અને A અને C. પણ એવું જરૂરી નથી દર વખતે. ઓકે, તો હવે તમે લોકો વિચારો કે આ શું થાય છે. જો ખોટું હોય, આપેલ વિધાન જે અસત્ય હોય તો એક ઉદાહરણ આપી દો. વિચારો વિચારો સાહેબ, તમારે વિચારવાનું છે, ગોખતા નહીં. હજી કહું છું, ઘણા છે ને બધું મગજમાં ગોખી નાખે તો કે આજે એક્ઝામ લેવાના છે રવિ સર, આપણે પૂરેપૂરા માર્ક્સ લેવા છે, ગોખી નાખું એનસીઆરટીમાં જે આવો જે પેલો ક્વેશ્ચન હતો એ અસત્ય છે. અમુક તો એક્ઝામ્પલ એ ગોખી નાખે કે આ જ એક્ઝામ્પલ લખવાનું. એટલે ગોખવાની કોઈ વસ્તુ જ નથી. આવા તમે થોડા ઘણા ક્વેશ્ચન સોલ્વ કરો એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવશે કે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય. અને કદાચ એકાદા બેમાં તમે ખોટા પડી ગયા તો એમાં કંઈ મૂંઝાવવાની જરૂર નથી. ખોટું પડશે તો તમને ખબર પડશે ને કે સાચું શું છે. જો ટ્રાય જ નહીં કરો, આમાં તમે વિચારશો જ નહીં તો તમને કેમ ખબર પડશે કે સાચું છે કે ખોટું. એટલીસ્ટ વિચારો, આન્સર આપો. રેડી? તો હું એમ કહું છું કે આપેલ વિધાન અસત્ય છે. શું કામે જોવો. આપેલ વિધાન અસત્ય છે કારણ કે હવે તો ઉદાહરણ એવું આપવું પડે કે A છે એ B નો ઉપગણ ન થવો જોઈએ, B છે એ C નો ઉપગણ ન થવો જોઈએ, પરંતુ A છે એ C નો ઉપગણ થવો જોઈએ. મારે આને ખોટું પાડવાનું છે તો પછી જે લખ્યું હોય ને તો પછી એને મારે ખોટું પાડવું છે. તો ટેક્સ્ટ બુક વાળા એમ કહે છે કે A છે એ C નો ઉપગણ નથી, તો મારે એવું સાબિત કરવું પડે કે A છે એ C નો ઉપગણ છે એકાદા ઉદાહરણથી. રેડી? કારણ કે મારે એને અસત્ય પ્રૂવ કરવું છે. તો ચાલો આનું સમાધાન તો થવું જ જોઈએ. ઓકે, ચાલો A બરાબર 1,2, B બરાબર, આમાં થોડુંક વિચારવું પડશે હો, કારણ કે હું પણ કાંઈ ગોખીને આવ્યો નથી. હું પણ અહીંયા મારી રીતના બનાવતો હોય કે ભાઈ A છે B નો ઉપગણ નથી. તો હવે મારે ગણ B બનાવવાનો થાય. રેડી? એમાં હું શું કરીશ જુઓ, 1 3, અહીંયા A નો એક સભ્ય છે ને, એક ઈ ગણ B ની અંદર છે, પણ ઉપગણ થવા માટે શું થવું જોઈએ કે A ના બંને સભ્ય છે એ B માં આવવા જોઈએ. તો અહીંયા બંને સભ્ય છે B માં નથી, એનો મતલબ કે A B નો ઉપગણ નથી. રેડી? આ બે એક્ઝામ્પલ મેં કેવા લીધા કે જેથી આનું સમાધાન થાય. ક્વેશ્ચનમાં એમ કીધું હતું ને કે A ઇઝ નોટ અ સબસેટ ઓફ B, તો મેં અહીંયા એવું એક એક્ઝામ્પલ લઈ લીધું કે જેમાં A એ B નો ઉપગણ નથી. હવે હું ત્રીજું એક્ઝામ્પલ એવું લઈશ કે જેમાં C છે ને, B છે એ C નો ઉપગણ નથી. તો ચાલો 1 2
અને 4. તો ચેક કરી લો. ચાલો, તમને ટેક્સ્ટ બુકમાં આવું પણ આપ્યું હતું. આ હજી તો પહેલાનું જ છે, તો પહેલાનું, એટલે આનું સમાધાન થવું જોઈએ. આ બે શરતનું સમાધાન થવું જોઈએ એવા તમારે ગણ લેવાના. પછી સાબિત કરવાનું કે આવડું આ ખોટું છે, ખોટું છે. તો જુઓ, આનું તો સમાધાન થઈ ગયું હતું ને કે એ બી નો ઉપગણ નથી. હવે ગણ સી બનાવ્યો ને એમાં તમે ચેક કરો, બી એ સી નો ઉપગણ નથી. શું કામે? કારણ કે બી ના બંને સભ્યો 1 3 એ 1 અને 3 આમાં નથી. જો ખાલી એક જ ઘટક મેં રાખ્યો છે 1. એટલે આમાં તમારો મેઇન ટાસ્ક શું રહેશે ખબર છે? તમે કદાચ આવું બીજું ઉદાહરણ બનાવવા માંગતા હોય તો તમારે ગણ સી તમે જ્યારે બનાવો ને ત્યારે એના બંને સભ્ય જે એમાં લઈ લેવાના. જો સી જે તમે હાવ અલગ જ બનાવશો તો આ સાચું સાબિત થઈ જાય, પણ મારે એને ખોટું સાબિત કરવું છે. ઓકે, ડન. તો ફરી પાછું એના બંને સભ્ય જે બી માં નથી, એટલે કે એ છે બી નો ઉપગણ નથી. બી ના બંને સભ્ય જે સી માં નથી, એનો મતલબ કે બી છે સી નો ઉપગણ નથી. પણ એના બંને સભ્ય સી ની અંદર છે, તો એનો મતલબ શું થયો? એ એસી નો ઉપગણ છે. પણ ટેક્સ્ટ બુકમાં એમ કહેતા હતા કે નથી, પણ મેં એને કેવું કરી દીધું? ખોટું કરી દીધું. ઓકે, ચાલો તો લખી નાખીએ કે આના માટે શું થાય છે? શું થાય? શું છે કે એ બી નો ઉપગણ નથી અને બી એ સી નો ઉપગણ નથી, પરંતુ એ સી નો ઉપગણ થાય છે. ઓ એવું લખ્યું અહીંયા, પછી વળી ડઝ નોટ આડો લીટો પાછો કરતા નહીં. અહીંયા એ છે સી નો ઉપગણ થાય જ છે. ચેક કરી લ્યો. એના બંને સભ્ય 1 2, એ 1 2 ઓલરેડી સી માં છે જ. તો ટેક્સ્ટ બુકમાં એમ કહેતા હતા કે ઉપગણ નથી, પણ મેં એવું સાબિત કરી દીધું કે ઉપગણ થાય છે. ખાલી એક એક્ઝામ્પલ સાબિત કરી દીધું એટલે ચાલે. ખોટું સાબિત કરવું હોય તો એક ઉદાહરણ કાફી છે. ખોટું એટલે અસત્ય, એમ મેથ્સની રીતે બાજુ સાચું જ છે. રેડી? વળી એમ સમજતા ને કે સાહેબે ખોટું કરાવ્યું. ખોટું એટલે હું એમ કહેવા માંગુ છું, વિધાનને તમારે ખોટું સાબિત કરવું હોય ને તો એક આવી રીતના ઉદાહરણ આપી દેવાનું રહેશે. ઓકે, રેડી? તો ચાલો લઈ લેવાનો સ્ક્રીનશોટ. પ્રકિર્ણા સ્વાધ્યાય 1 એનો મેઇન ક્વેશ્ચન નંબર 2, એની અંદર 4 ક્વેશ્ચન જે તમારી સામે લખેલા છે બોર્ડ પર. લઈ લીધો સ્ક્રીનશોટ? તો હવે આ પ્રકિર્ણા સ્વાધ્યાય 1 છે એનો ક્વેશ્ચન નંબર 2, એની અંદર હજી બે વિધાન આપેલા છે, પાંચમું અને છઠ્ઠું. એ હું અહીંયા તમને લખી દઉં છું બોર્ડ પર. એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે, જેનું સોલ્યુશન તમારે મને સેન્ડ કરવાનું. જે આવડે, તમને કદાચ સત્ય લખ્યું તો સત્ય, અસત્ય લખ્યું તો અસત્ય, પણ આ કારણ આપવું પડશે મને સોલ્યુશનમાં. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં તમને સોલ્વ તો કરાવી દઈશ, પણ મારી એવી તમને રિક્વેસ્ટ છે કે તમે યાર સોલ્વ કરો, તમે વિચારો. મેથ્સ છે વિચારશો તો તમને કંઈક આઈડિયા આવશે. એક વખત તમે વિચાર્યું ને તમે તમારો આન્સર ખોટો આવ્યો ને તો તમારામાં ક્યુરિયોસિટી જાગશે કે સર મારો આન્સર ખોટો છે, તમે સાચું શું હશે? પણ જે લોકોએ વિચાર્યું જ નથી એને સાચા અને ખોટા સાથે કાંઈ નિસ્બત નથી. સમજો, તમે કોઈ ક્વેશ્ચન આપ્યો ને ખોટો પડ્યો એટલે તો તમારામાં એવી વૃત્તિ જાગશે કે સર તો સાચો આન્સર કયો છે? પણ એટલીસ્ટ તમે ખોટો તો ખોટો આન્સર તો આપ્યો ને, ત્યારે તમારામાં આશા જઈ કે યસ સર સાચો આન્સર શું હોઈ શકે. એટલા માટે તમને કહું છું કે આનું જે પાંચમું અને છઠ્ઠું છે ને એ તમને વિધાન અહીંયા લખી દઉં છું, તમારે મને એનું સોલ્યુશન સેન્ડ કરવાનું રહેશે. મેઇન ક્વેશ્ચન નંબર 2 જ છે, વિધાન સત્ય કે અસત્ય એ તમારે કહેવાનું છે. ચાલો પાંચમું, જો x belongs to a અને a is not a subset of b, તો x belongs to b. રેડી? અને છઠ્ઠું, જો a ઉપગણ b અને x does not belongs to ગણ b, તો x does not belongs to ગણ a. ફરી પાછું એક વખત, x belongs to a અને a is not a subset of b, તો x belongs to b. અને છઠ્ઠું એવું હોય પૂછે કે જો a ઉપગણ b અને x does not belongs to b, તો x does not belongs to a. રેડી? તો આ પાંચમો અને છઠ્ઠો જે ક્વેશ્ચન છે આવડા બે ક્વેશ્ચન. This is your today's homework.
ઓકે, આ બંને ક્વેશ્ચન જે હોમવર્કમાં આપું છું તમને. તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે પ્રકીર્ણ સ્વાધ્યાય 1ના 3જા નંબરના ક્વેશ્ચનથી આગળ સ્ટડી કરશું. બહુ જ એમપી લેક્ચર કહું છું તમને, જરા પણ મિસ કરતા નહીં, કારણ કે એમાં આપણે સાબિત કરોના દાખલા બધા કરવાના છે, કે જેમાં તમારે પ્રૂફ આપવી પડે છે, સાબિત કરવાના છે બધા દાખલા. અને એની જે સાબિતી છે ને બહુ એકદમ લોજિકલ છે. ગૌણ ચેપ્ટર જો સમજેલા હોય તો તમને બહુ મસ્ત મજાનો તમને લેક્ચરમાં મજા આવશે કે કઈ રીતના બધા દાખલા જે આપણે સાબિત કરશું. 1 by 1 બધા સમજે સોલ્વ કરતા જશું. રેડી? તો જરા પણ નેક્સ્ટ લેક્ચર છે જરા પણ મિસ કરતા નહીં. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.